એકવાર શ્રીજી મહારાજ એકાદશી દિવસે વડતાલમાં ગોમતીજીને કાંઠે છત્રી છે ને ત્યાં બેઠા હતા. એકાદશી હતી. એમાં કોક ભગતે કીધું કે આ સંતોને હાવ નકોડા પા બપા જેવું છે, મહારાજ કહો તો ખજૂર બજૂર લાવવું, થોડોક મારા તરફથી ઉત્સવ કરાવો. મહારાજ કે કાંઈ વાંધો નહીં, ખજૂરના વાડી આવે ને લાવ્યા. ભગવાન સ્વામિનારાયણે બધા સાધુને ફરાળ કરવા માટે ખજૂર આપ્યો. એટલે બધા સાધુએ ખોબામાં ખજૂર લીધો, ભગવાને આપ્યો પ્રસાદીનો ખજૂર, અને સર્વે સંત સભામાં બેઠા પ્રસાદ લઈ લઈને. અને એ જ સમયે કોઈ સંતને જોવામાં કાંઈક ફેર પડી ગયો. મહારાજને આ ન ગમ્યું. પછી તો મહારાજ ગરમ થયા અને સાધુને માંડ્યા વઢવા. કેમ જે વચનામૃત મધ્યના 33માં મહારાજે એવું કહ્યું કે સભામાં બેઠા હોય ને કોઈ રૂપવાન સ્ત્રી આવે પણ એની નજર જો એમાં તણાય તો મહારાજ કે અમારું મન એવું ઉદાસ થઈ જાય કે કોઈને મોટી ઉંમરે દીકરો થયો હોય ને મરી જાય ત્યારે એનું મોઢું જેમ શામળું થઈ જાય એમ અમારું મન શામળું થઈ જાય અને આખો સત્સંગ છોડીને જતું રહેવાનું મન થઈ જાય. એવું કાંઈ કાંઈ થયેલું. એ મહારાજ તો ગરમ થયા પછી માંડ્યા વઢવા. અલ્યા આટલા દિવસથી અમે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, બ્રહ્મચર્યાદિકની ઘણી વાતો તમને કરી કે તે અમારી સર્વે વાત છૂટી પડી કે છે. અરે રે, અમે આટલા દિવસ તમારા ભેગા રહીને ઉપદેશ કર્યો, તે ઢૂહાની 5 ભેળી કરી કે ઢૂહામાં ક્યાંય નીકળે એમ કે તમારામાં કાંઈ ન નીકળ્યું, આ તમે બધા ભેગા થયા જાય ઢૂહા ભેગા થયા કે. મોરે અમે ઘૂમટાનું વર્તમાન ફેર્યું હતું. જે લાલ લુગડું દેખાય તો એક ઉપવાસ કરવો, એવી રીતનું વર્તમાન ફેરવું તો તમે તે પ્રમાણે રહ્યા, ખબરદાર થઈને રહ્યા. ને હવે આમ કેમ ચકળ વકળ જોવા આમ થાય છે, બોલો ને તેથી ન જોવાનું પણ જોવાઈ જાય. આ દોષથી કાગડાનો જન્મ આવશે તમને, કાગડાનો, એવું બોલ્યા. અને પછી ઘણી બધી કડકપણે બ્રહ્મચર્યની વાતો કરી. મહારાજ કે અમને અતિ બ્રહ્મચર્ય પ્રિય છે, માટે સાવધાન રહેવું. ખીજીને પછી કે હવે અહીં તમારી ભેગા રહેવું નથી, આવું બોલ્યા ગોમતીજીને કાંઠે. અને જ્યાં મહારાજ આવું બોલ્યા ને કે હવે અમારે તમારી ભેગું રહેવું નથી, એ વચન સાંભળીને સાધુ અતિશય ઉદાસ થઈ ગયા. હાથમાં ખજૂર એમનેમ ઠીઠોર્યો અને આંખમાંથી દાડ દાડ આંસુ માંડ્યા ખરવા. અને મનમાં વિચાર થયો કે અરે રે, આપણા સારું જો ને આપણા સારું આવડો, દાખલો કરે છે મહારાજ, તો ઈ સ્વભાવ ન સુધર્યા આપણા. અરે રે આ તો અતિ અકાજ, અરે આપણા સારું દાખલો, આપણા સારું દાખલો આટલો કરે છે મહારાજ. આમ સાધુ વિચારીને બહુ દુઃખી થઈ ગયા. ધિક્કાર છે આપણને કે પસ્તાવો થયો, અફસોસ થયો, નેત્રમાંથી આંસુ માંડ્યા પડવા. એવી રીતે અડધો કલાક સાધુ રડે છે. સુનમૂન થઈ ગઈ સભા. અને મહારાજ તો મોઢું ચડાવીને બેસી ગયા, કારણ કે જાણે હમણાં ઊભા થઈને પાછા વનમાં વયા જાહે. સંતો તો રોવે છે. અડધો કલાક થઈ ગયો, સભા સુનમૂન થઈ ગઈ, બધો આનંદ વિખાઈ ગયો, ઉત્સવમાં બધું આવું થઈ ગયું. પછી હવે કરવું શું? ન મહારાજ બોલે, ન કોઈ સાધુ બોલે, બધા રડે. પછી રામદાસભાઈ ઊભા થયા સભામાં, એ મોટા હતા અને બોલ્યા. હો બોલવા જ માંડે ઊભા થઈને, કોઈની રજા લીધા વગેરે. આ હા હા કે આ ન્યાય તો જોવો, ઈશ્વરના ઘરનો ન્યાય તો જોવો. આવા તે કાંઈ ભગવાનના ઘરના ન્યાય હોય? મહારાજ કે શું ન્યાય, શું ન્યાય કે? એ મહારાજ જો કહું, 2 જણા એકાદશી કરી, એમાં એક જણો તો લાડુ, જલેબી, વેડમી, મોતૈયા બધું જમ્યો.
ત્યારે તેને કહે જે તારી એકાદશી તો સંપૂર્ણ થઈ, ને બીજાને તો ભૂલમાં મગનો દાણો મોઢામાં ગયો, ફાઈડ ન થઈ ત્યાં થૂકીને કાઢી નાખ્યો, તારે કહેશે તારી એકાદશી તો વટલાઈ ગઈ. એવો આ ભગવાનના ઘરનો ન્યાય થયો. આવા સ્વામીના વચન સાંભળી મહારાજ કે સ્વામી એ તો દ્રષ્ટાંત થયું, પણ એનો સિદ્ધાંત હોય તે કહો. ત્યારે રામદાસભાઈ કહે કે બેટી કા બાપ આપ સબ જાનતે હો. મહારાજ કે સ્વામી અમે નથી જાણતા, તમે કહો, નથી જાણતા. ત્યારે રામદાસભાઈ કહે હે મહારાજ, આ સંસારમાં જે રહે છે ને હરિભક્તો, તે ખાનપાન કરે છે, વિષય ભોગવે છે, ફાવે ત્યાં જાય આવે છે, એવી રીતે અનેક પ્રકારે હરે ફરે છે. તેને તો તમે એમ કહો છો જે તમારે અક્ષરધામની પ્રાપ્તિ થઈ ચૂકી, અને આ બિચારા કોઈક સાધુને જરાક જોવાઈ ગયું હશે ત્યારે તેને તમે એમ કહો છો જે તમારે કાગડાનો જન્મ આવશે, એવી રીતે ખીજો છો. ત્યારે આ સાધુએ આટલા દાખલા કર્યા, તે શું બધું વૃથા થઈ ગયું? આવું બોલ્યા. આવા સ્વામીના વચન સાંભળીને મહારાજ ઘણું રાજી થયા, અને પછી મહારાજ બોલ્યા કે હે સ્વામી, તમે સાચું કહો છો. તમે સર્વે સંત જુઓ, હું વઢ્યો એનો અર્થ એમ ન સમજશો જે આપણું કરેલું સર્વે ખોટું થઈ ગયું. પણ આ તો હું તમને વઢું છું તે કેની પેઠે? તો જેમ નટ દોરડા ઉપર ચડીને રમત કરતો હોય ને હેઠે રહેલો જે નટ એનો બાપ તે ઢોલકું વગાડતો હોય ને એમ કહે છે તારી નાની મરી જાય, તારો ફલાણો મરી જાય, ના બધું એમ કહીને રમનારાને પોરા ચડાવે. તેથી રમનારાના મનમાં એમ થાય જે આ મારો બાપ મારી રમતને વખાણતો નથી તો બીજા કોણ વખાણશે? પણ હું એવી રમત કરું જે મારો બાપ રાજી થાય ને સર્વે લોક પણ રાજી થાય, એવો તે રમનારાના મનમાં પોરહ ચડે છે. તેમ મારા આટલા વચન સાંભળીને તમારા સર્વેના અંતઃકરણમાં કેવા તમે પાછા વળી ગયા, ને તમારા મનમાં કેવી ઉદાસી થઈ ગઈ, ને નેત્રમાંથી કેવા પાણી પડવા લાગ્યા, ને એમ થયું છે આપણાથી મહારાજના વચન પ્રમાણે ન વર્તાયું, ને કોઈ જાતનો ગર્વ પણ ના રહ્યો. પણ હે સંતો, તમે જે કર્યું છે એવું તો કોઈએ કર્યું નથી, માટે શું ઉદાસ થઈને બેઠા છો? આવું બોલ્યા. એમ કહીને વળી કહ્યું કે સર્વે ફરાળ કરો, ખજૂર જમો, ઉત્સવ કરો, કોઈની કોઈ વાતની મનમાં ચિંતા ધરશો નહીં, અને અક્ષરધામ તો તમારા જ બાપનું છે, ને તમારા જે દર્શન કરે અથવા તમને અન્નજળ આપે, વસ્ત્ર ઓઢાડે, તો તે સર્વનો પણ મોક્ષ થાય. તો હે સંતો, તમારો મોક્ષ થાય એમાં હું કહેવું, એ વાતમાં કાંઈ સંશય નથી. એવી રીતે શ્રીજી મહારાજે સંતોને પછી રાજી કર્યા.